ઉત્તર વિદ્યામંડળ યુનિવર્સિટીની સેમકોમ કોલેજ ખાતે તારીખ 19 અને 20 માર્ચ 2025ના રોજ કોલેજના પ્રાંગણમાં ગ્રીન બિઝનેસ એન્ડ ટેકનોલોજી ફેર 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેરનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ તેમજ સમાજમાં ટકાઉપણું, નવીનતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. ફેર દરમિયાન વિદ્યાર્થીઓએ ગ્રીન ટેકનોલોજી, પર્યાવરણને અનુકૂળ વ્યવસાયિક વિચારો, કાર્બનિક ઉત્પાદનો તેમજ ટકાઉ ખોરાક પ્રથાઓનું આકર્ષક પ્રદર્શન કર્યું હતું, જે જવાબદાર ઉદ્યોગ સાહસિકતા અને પર્યાવરણ મિત્ર બિઝનેસ મોડલ્સને પ્રોત્સાહન આપતું છે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ગ્રીન બિઝનેસ પ્રથાઓ અંગે વ્યવહારુ અનુભવ મેળવવાની સાથે ઉદ્યોગ સાહસિક તથા માર્કેટિંગ કુશળતાઓ, નાણાકીય વ્યવસ્થાપન અને મુલાકાતીઓ સાથે સીધી ક્રિયા પ્રતિક્રિયા કરવાની ઉત્તમ તક મળી છે. બીકોમ, બીબીએ, બીબીએ, આઈટીએમ, બીબીએ, બીએ તેમજ બીબીએ, ડીએમ તેમજ બીસીએ, એમકોમ તથા એમબીએના 150થી વધુ વિદ્યાર્થીઓની કુલ 35 ટીમોએ ફેરમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ સેમકોમ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રીતિ લુહાનાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી પરિષદના ઉપપ્રમુખ ડોક્ટર રેનિલ થોમસ તથા ફેકલ્ટી કોઓર્ડિનેટર્સની ટીમ દ્વારા સુવ્યવસ્થિત રીતે સફળ બનાવવામાં આવ્યો છે. વિદ્યામંડળ યુનિવર્સિટીની સેમકોમ કોલેજ દ્વારા બિઝનેસ એન્ડ ટેકનોલોજી ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 19 અને 20 ડિસેમ્બરના રોજ આ પ્રાંગણમાં ગ્રીન બિઝનેસ એન્ડ ટેકનોલોજી ફેર 2025નું આયોજન છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ, વ્યાપક સમુદાયમાં ટકાઉપણું, નવનીતતા અને પર્યાવરણની ચેતનાને પ્રોત્સાહિત કરવાની છે. ફેર દરમિયાન વિદ્યાર્થીઓ ગ્રીન ટેકનોલોજી, પર્યાવરણને અનુકૂળ વ્યવસાયિક વિચારો, કાર્બનિક ઉત્પાદનો તથા ટકાઉ ખોરાક પ્રથાઓનું પ્રદર્શન કરવામાં આવે છે, જે જવાબદાર ઉદ્યોગ સાહસિકતા અને પર્યાવરણ મિત્ર વ્યવસાય મોડેલોને પ્રોત્સાહન આપશે. આ ફેર વિદ્યાર્થીઓને ગ્રીન બિઝનેસ પ્રથાઓને જાગૃતિ ફેલાવવાની સાથે વ્યવહારુ અનુભવ, ઉદ્યોગ સાહસિકતા અને માર્કેટિંગ કુશળતાઓ, નાણાકીય વ્યવસ્થાપન અને મુલાકાતીઓ સાથે વાસ્તવિક સમયનો ક્રિયા પ્રતિક્રિયા મેળવવાની ઉત્તમ તક પૂરી પાડશે. બીકોમ, બીબીએ, બીબીએ, આઈટીએમ, બીબીએ, બીએ, બીબીએ, ડીએમ, બીબીએ, એમકોમ તથા એમબીએના 150થી વિદ્યાર્થીઓએ આ કુલ 35 ટીમોએ ભાગ લીધો છે.